સુરતમાં મંજૂરી વિના જ શિક્ષણ મંત્રીના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સુરતથી આ વિગતો સામે આવી રહી છે। મંજૂરી વિના જ શિક્ષણ મંત્રીના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વરાછામાં પાલિકાની મંજૂરી વગર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 30 નવેમ્બરે ખાતમુહૂર્ત કર્યું હતું। લક્ષ્મણનગર સોસાયટીમાં સીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 25 દિવસ વીતી ગયા છતાં ન તો કામગીરી શરૂ થઈ છે ન તો ફાઇલને મંજૂરી મળી છે। આ વિવાદાસ્પદ ખાતમુહૂર્તે તંત્રની કાર્યપદ્ધતિ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। મંત્રીએ મંજૂરી વિના જ ખાતમુહૂર્ત કરી હોવાની રહીશોની સમસ્યા વધારી છે। વરાછા ઝોને ફાઇલ પાલિકા કમિશનર પાસે મંજૂરી માટે પણ મોકલાવી હતી। ખાતમુહૂર્ત સમયે આ કાર્ય માટે માત્ર અંદાજો તૈયાર કરાયો હતો। અત્યાર સુધીમાં કમિશનરે સહી પણ હજી સુધી કરી નથી। સુરતથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં મંજૂરી વિના જ શિક્ષણ મંત્રીના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કામગીરી શરૂ ન થતા લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી। વરાછા ઝોને ફાઇલ પાલિકા કમિશનર પાસે મંજૂરી માટે પણ મોકલાવી હતી। ખાતમુહૂર્ત સમયે આ કાર્ય માટે માત્ર અંદાજ તૈયાર કરાયો હતો। અત્યાર સુધીમાં કમિશનરે સહી પણ કરી નથી। લક્ષ્મણનગર સોસાયટીમાં સીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 30 નવેમ્બરે ખાતમુહૂર્ત કર્યું હતું। વરાછામાં પાલિકાની મંજૂરી વગર જ સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે। સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાયા છે। જી, સુરતમાં મંજૂરી વિના જ શિક્ષણ મંત્રીના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે, શું છે વધુ વિગત? સ્થાનિકો જે છે હાલ આપણી સાથે મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે એ સુરતના વરાછા વિસ્તાર ખાતે પહોંચી છે। વ્યવહારિક છે કે અહીં જે ફોટો સેશન થયા છે એ તો સામે આવી ગયા છે। શિક્ષણ મંત્રી દ્વારા આ જે રોડ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 25 દિવસ વીતી ગયા છતાં પણ કોઈ ઠેકાણા હજી રોડના નથી। ત્યારે સ્થાનિકોથી જ વાત કરીને જાણીએ ખાસ કરીને જે લોકો આપણી સાથે છે આપણે એ લોકોથી વાત કરીને એમનું શું છે વિપુલભાઈ ખાતમુહૂર્ત થઈ ગયું છે પરંતુ ઠેકાણા નથી, શું કહેવું? આ વિસ્તાર બેન 2006માં સુરત મહાનગરપાલિકામાં ભળ્યો અને આ સોસાયટી લગભગ 25-30 વર્ષ પહેલા બની છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી આ બનેલી સોસાયટીમાં સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ આ વિસ્તારને જે પ્રાથમિક સુવિધાઓ છે આજ દિન સુધી મળી નથી। ત્યારે અમે જીતીને આવ્યા ત્યારે અમે આ સોસાયટીઓના જે પ્રાથમિક સુવિધાના કામો બાકી હતા એ સ્થાનિક લોકોને મળીને એમની ફાઇલો મુકાવીને કામના ફોલોઅપ લઈને કામો મંજૂર કરાવ્યા અને આ કામ મંજૂર થઈ ગયું, પણ પરંતુ હજુ કોન્ટ્રાક્ટરને જે કામ સોંપણી કરવાની છે બાકી છે। ત્યારે આજથી 25 દિવસ પહેલા આ વિસ્તારના આ સ્થાનિક કોર્પોરેટર જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા અને પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા હતા અને વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય એવા શિક્ષણ મંત્રી આજથી 25 દિવસ પહેલા આ રોડનું કામ જે હતું એ ખાતમુહૂર્ત કરી ગયા। હજુ કામ સોંપણી થઈ નથી અને કામનું ખાતમુહૂર્ત કરી દીધું। આ વિસ્તાર જે છેલ્લા 30 વર્ષથી આ પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખે છે, ત્યારે આ કામનો ખોટો જશ લેવા માટે હજુ કામ મંજૂર થયા પહેલા આ ખાતમુહૂર્ત કરી દીધું અને કામના હજી કોઈ ઠેકાણા નથી। કામ મંજૂર થયા પહેલા ખાતમુહૂર્ત કરતા આ જે શિક્ષણ મંત્રી છે એમને મારે કહેવાનું છે કે ગુજરાત રાજ્યની શાળાઓની હાલત ખૂબ ખરાબ છે। મકાનો નથી, ઓરડાઓ નથી, શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે। ત્યારે આવા ખોટા જશ લેવાની જગ્યાએ એમાં ધ્યાન આપવું જોઈએ અને સ્થાનિકોને વ્યવસ્થિત સુવિધા આપવી જોઈએ। જગ્યાએ જે છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। સીસી રોડ બની ગયો નથી પરંતુ સીસી રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।